Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે ભૌતિક વિજ્ઞાનની જે બુક છે એની અંદર આપણે પ્રથમ પરીક્ષામાં જે સમાવેશ કરેલા જે ચેપ્ટર છે એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો કયા નીકળે છે તો એની ડિસ્કશન કરીશું. અને જેમ અગાઉ કહ્યું એમ જ કે ભાઈ જે હજી પ્રથમવાર તૈયારી કરી રહ્યા છે પરીક્ષાની તો એની માટે કંઈક ઇમ્પોર્ટન્ટ નોટ્સ પણ આપણે કહીશું કે ભાઈ આ વસ્તુ તમારે પહેલાં કરાય આ બુકમાંથી તો તમે આસાનીથી માર્ક કવર કરી શકશો. તો પહેલાં આપણે વાત કરીએ કે પ્રથમ પરીક્ષા માટે આપણે ચેપ્ટર નંબર 10 લેવાનું છે. તો ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો કોર્સ કટ કર્યા બાદ આ અડધું ચેપ્ટર છે એ કટ થઈ રહ્યું છે. પરાવર્તનનો આખો કોન્સેપ્ટ કટ થઈ રહ્યો છે, પણ પરાવર્તનની અંદર ખાલી ગોલી અરીસો જ કટ કરેલો છે, એ ખાસ ધ્યાન રાખજો. એટલે કે પરાવર્તનના નિયમો કટ કરેલા નથી. તો આ ચેપ્ટરની અંદર કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે, તમને આ ચેપ્ટર કટ એ રીતે કરેલું છે કે તમારે કટ પણ થઈ જાય ને યાદ પણ બધું રાખવું પડે. જેમ કે આપણે ગોલી અરીસો આખો કટ કરેલો છે, પણ ગોલી લેન્સ આપણને રાખેલો છે. તો મતલબ કે ગોલી અરીસો જો તમને આવડતો હોય તો ગોલી લેન્સ આપોઆપ તમને આવડે જ છે. તો એનો મતલબ કે જે ગોલી અરીસો કટ કરેલો છે એના ઉપરથી જ તમે ગોલી લેન્સ યાદ રાખતા હતા. મતલબ કે કટ કરેલો છે પણ કટ નથી કરેલો એવું જ કહેવાય. કેમ કે બેની વસ્તુ તો સેમ જ આવે. મોટવણી છે તો એની રીત બધી સેમ આવે છે, સૂત્ર છે તો સૂત્રની રીત સેમ આવે છે. હા, એક ફાયદો એ તમને થઈ ગયો કે આ ચેપ્ટરમાંથી દાખલા કોઈ પૂછવાના નથી. મતલબ કે 2 માર્કમાં 3 માર્કમાં જે બોર્ડના ક્વેશ્ચન પેપરની અંદર દાખલા પૂછાતા હતા એ પૂછાશે નહીં. તો તમારું એ એક ટેન્શન ઓછું થઈ ગયું કે ભાઈ દાખલા તમારે કોઈ યાદ રાખવાના નથી. પણ તમને જેમ કહ્યું એમ કે પરાવર્તનના જે પ્રતિબિંબો છે એ કટ થયા છે, તો સામે લેન્સમાં વક્રીભવનના પ્રતિબિંબો તો છે જ, એટલે એ તો આપણે કરવાના જ છે. તો હવે એ ફિક્સ થઈ ગયું કે ભાઈ એ પૂછાશે. જેમ ચલો પહેલાં એ ફિક્સ નહોતું કે ભાઈ પરાવર્તનમાં જે ગોલી અરીસાના જે ઓલા પ્રતિબિંબોની રચના પૂછાશે, સ્થાન પ્રકાર અને પરિમાણ, કે પછી લેન્સના સ્થાન પ્રકાર અને પરિમાણ પૂછાશે. પણ હવે ફિક્સ થઈ ગયું કે ભાઈ લેન્સના જ સ્થાન પ્રકાર અને પરિમાણ પૂછાશે, અરીસાના તો નીકળી ગયા. તો એની વાત કરીએ આપણે. 1 માર્કરનો ક્વેશ્ચન નીકળે છે તો આપણે જેમ કહ્યું એમ કે 1 માર્કરમાં તમારે બધું કરી નાખવાનું છે, ખાલી જગ્યા ખરા ખોટા. તો જે ચેપ્ટરમાં 1 માર્કર આવું લખ્યું હોય એ બધાનું કરી નાખવાનું છે, ખાલી જગ્યા ખરા ખોટા અને વિકલ્પો અને એક વાક્યનો જવાબ. 2 માર્કના ક્વેશ્ચનમાં જેમ આગળ કહ્યું એમ કે પરાવર્તનનો ટોપિકની અંદર ગોલી અરીસો નીકળ્યો છે, પરાવર્તન નથી નીકળ્યું. તો પરાવર્તન નિયમો પૂછી શકે, કેમ કે પરાવર્તનમાંથી પૂછવા લાયક હવે આ એક જ વધ્યું છે. સમતલ અરીસાના ઉપયોગોમાં 2 ઉપયોગ છે એટલે એ તમને 2 માર્કમાં પૂછી ના શકે. તો પરાવર્તનના નિયમો. બીજું છે વક્રીભવનના નિયમો, એ પણ છે કે વક્રીભવનના નિયમો છે એ થોડું તમને બીજો નિયમ છે એ થોડો અઘરો પડે. સ્નેલનો નિયમ આવે છે તો પ્રકાશના વક્રીભવનના નિયમ પણ પૂછી શકે. સાપેક્ષ વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક તમને સ્નેલના નિયમમાં પણ કામમાં આવશે, એટલે જોડે જોડે તમારે સાપેક્ષ વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક કરી નાખવાનું છે. એ બંને વચ્ચેનો તફાવત પૂછી શકે છે. એની પછી લેન્સનો પાવર છે એ પણ પૂછી શકે છે. લેન્સનો પાવર ખાસ કરી દેવાનો. વિદ્યુત પાવર કટ થયો છે, લેન્સનો પાવર કટ નથી થયો. તો લેન્સનો પાવર છે એ ખાસ કરી નાખવાનો છે. એની અંદરથી 1 માર્કર તમને ઘણા બધા નીકળશે લેન્સના પાવરમાંથી, કે તમને પૂછી શકે કે લેન્સના પાવરમાં જે કોઈ પણ ડાયોપ્ટરની અંદર તમને પૂછી શકે માપ +4.0 ડાયોપ્ટર છે તો એની અંદર કયો લેન્સ વપરાશે, કે પછી કેન્દ્ર લંબાઈ કેટલી હશે. તો તમને P=1/f એ સૂત્ર પાવરનું જે સૂત્ર છે લેન્સના પાવરનું, એ સૂત્ર ઉપરથી યાદ રાખીને તમે કેન્દ્ર લંબાઈ મેળવી શકો છો. એની પછી સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9 છે, એ પણ ખાસ પૂછી શકે કે એની અંદર શું આપેલું છે કે લેન્સ છે અને અડધા ભાગને આપણે શું કરીએ છીએ કે કાળા પેજથી ઢાંકી દઈએ છીએ, અથવા ગમે એમ કરીને ઢાંકી દઈએ છીએ. લેન્સ હોય આખો લેન્સ છે એમાંથી અડધો લેન્સ છે એને આપણે કાળા રંગથી રંગી દઈએ અથવા ઢાંકી દઈએ તો અડધા લેન્સથી આપણને પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ મળશે. તો કેવું મળશે એ ક્વેશ્ચન છે સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 9માં. તો એ પણ કરી નાખવાનો છે કે ભાઈ હા પ્રતિબિંબ તો આપણને વ્યવસ્થિત મળે છે, સ્થાન પ્રકાર અને પરિમાણ બધું મળે છે, પણ એની તીવ્રતા ઘટી જાય છે કેમ કે પ્રકાશ ઓછો અડધો થઈ ગયો એટલે તીવ્રતા ઘટી જશે. આગળ 3 માર્કના ક્વેશ્ચનની અંદર સ્નેલનો નિયમ ખાસ કરી નાખવાનો છે. તમને જો દાખલા કાઢ્યા છે, તમારા દાખલા કાઢ્યા છે તો એનો મતલબ કે ગણતરીનું કંઈક તો મૂકશે. તો ગણતરીવાળા કયા કયા ક્વેશ્ચન છે, સ્નેલનો નિયમ છે, એની પછી તમને મોટવણી છે. તો એ બધા શું છે, ગણતરીવાળા ક્વેશ્ચનો છે. તો એ ગણતરીવાળા ક્વેશ્ચનો દાખલાના અવેજીમાં મૂકી શકે છે, તો તમારે ખાસ કરી નાખવાનું છે. એની પછી પ્રવૃત્તિ 10.10
કે જેમાં શું છે, લંબઘન વડે જે પ્રકાશનું વક્રીભવન થાય છે કાચના લંબઘન વડે, એ પણ કરી નાખવાનું છે. એ પ્રવૃત્તિ 10.10 છે, કરી નાખવાનું છે આપણે. એની પછી કિરણાકૃતિઓ છે. આપણે કીધું એમ કે ભાઈ ગોલી અરીસાની કિરણાકૃતિઓ બધી નીકળી ગઈ, પણ લેન્સની કિરણાકૃતિઓ તો છે જ, તો એ પણ કરી નાખવાની છે. સ્થાન, પ્રકાર અને પરિમાણવાળી 6 અને 2 8 ટોટલ કિરણાકૃતિઓ છે આપણી પાસે. તો એના સ્થાન, પ્રકાર અને પરિમાણ યાદ રાખી લેવાના છે. 6 છે બહિર્ગોળ લેન્સ માટે છે અને 2 છે એ અંતર્ગોળ લેન્સ માટે છે. તો તમારે ખાસ કરી નાખવાની છે. અને મોટવણી, જેમ આગળ કીધું એમ કે ભાઈ ગણતરીવાળા ક્વેશ્ચનો જો મૂકવા હોય તો સ્નેલનો નિયમ અને મોટવણી એ બંને ગણતરીપૂર્વકના ક્વેશ્ચનો છે. મતલબ કે એક રીતે જોવા જઈએ તો દાખલા જેવા જ છે. તો તમારે એ બંને ખાસ કરી નાખવાના છે. તો 3 માર્કમાં, 2 માર્કમાં અને 1 માર્કમાં આટલું નીકળે છે. થિયરીઓ કેટલી નીકળે છે આપણે ગણીએ તો 5 અને 4 9 થિયરીઓ નીકળે છે. 9 થિયરીમાં તમારા 6 માર્ક તમારા રેડી થઈ જાય છે. તો 6 માર્ક તો આપણે નહીં, પણ 5 માર્ક તો રેડી છે જ. તો તમારે એટલા રેડી થઈ જાય છે. તો તમારે ખાસ કરી નાખવાના છે પ્રથમ પરીક્ષા માટે. આગળ ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. 5 માર્કનું ચેપ્ટર છે. 4 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય છે અને 4 માર્કનો એક ક્વેશ્ચનની અંદર કોર્સ કટ કર્યો છે. એમાં માનવ આંખ નીકળે છે અને જે ખામીઓનું નિવારણ નીકળે છે. મતલબ કે 2-4 માર્કના ક્વેશ્ચનો છે, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો કાઢી નાખેલા છે. તો બાકી જે વધ્યું છે એમાં તમારે લડવાનું છે. તો 4 માર્ક આરામથી કવર થાય. આપણે 1 માર્કના ક્વેશ્ચનો પૂછીએ તો 1 માર્કની અંદર માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયામાં આપણે શું કરવાનું છે કે ભાઈ જે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન છે, વાતાવરણીય વક્રીભવન છે, એવા ટોપિકો છે આપણે ખાસ કરી નાખવાના છે. 1 માર્કને એમાંથી પૂછી શકે. જે લઘુદ્રષ્ટિની ખામી કે માનવ આંખ નીકળી ગયું છે એની અંદરથી પણ 1 માર્કના ક્વેશ્ચન પૂછવા લાયક હતા, પણ હવે એ નીકળી ગયું છે તો તમારે એની ઉપર ફોકસ કરવાનું નથી. 4 માર્કની થિયરીઓમાં માત્ર 3 થિયરીઓ નીકળી શકે છે. એ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન તો ઇમ્પોર્ટન્ટ છે. પ્રાકૃતિક વર્ણપટની અંદર મેઘધનુષ્યની રચના અને તારાઓનું ટમટમવું, આ 3 ક્વેશ્ચન છે 4 માર્કની અંદર પૂછી શકે છે. તો તમને અહીંથી 4 માર્ક તો રેડી થઈ ગયા છે. 3 જ થિયરીઓથી તમને 4 માર્ક મળી શકે છે. તો આ 4 માર્ક કવર કરવા એકદમ આસાન થઈ જાય છે. તો પહેલાં આ તૈયાર કરવું જોઈએ, જે પહેલી વાર તૈયારી કરી રહ્યા છે એની માટે છે. તો પહેલાં આપણે આ ચેપ્ટર તૈયાર કરી નાખવું જોઈએ. આ બુકની અંદર 4 માર્ક બેઠા રેડી છે. અને પ્રથમ પરીક્ષા માટે તો 4 માર્ક નહીં, 2 થિયરીઓ પૂછશે એટલે કે 8 માર્ક રેડી થઈ જાય છે. તો તમારે ખાસ આ કરી નાખવું જોઈએ. આગળ ચેપ્ટર નંબર 12 છે વિદ્યુત છે. તો વિદ્યુતની અંદર શું કરવાનું છે, તો 1 માર્કની અંદર સૂત્રો અને એસઆઈ એકમોને વ્યાખ્યા કરી નાખવાની છે. તો આપણે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધ, વિદ્યુત ભાર, આપણી પાસે આટલા જે વ્યાખ્યાઓ અને સૂત્રો અને એકમ છે, એસઆઈ એકમ, એ બધા ખાસ યાદ રાખી લેવાના છે. ઉષ્મા ઉર્જાનું પણ આવે છે. વિદ્યુત ઉર્જા તરીકે ઉષ્મા ઉર્જા, પછી છેલ્લે વિદ્યુત પાવર, એ તો નીકળી ગયો છે. એટલે આપણી પાસે આટલા જે ટર્મ છે આપણી પાસે, એ બધાના સૂત્રો અને એસઆઈ એકમો ખાસ યાદ રાખી લેવાના છે. 2 માર્ક માટે આપણે એ જ સૂત્રો અને એસઆઈ એકમો 2 માર્કમાં પણ પૂછી શકે છે. વ્યાખ્યા, સૂત્ર અને એસઆઈ એકમ કરીને 3 વસ્તુ પૂછી શકે. અને આમાં શું કરે, ખાલી સૂત્ર પૂછે કે અથવા એસઆઈ એકમ પૂછે MCQની અંદર, ખાલી જગ્યાની અંદર. તો એ રીતે 2 માર્કની અંદર શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા, આ નીકળવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો એ તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો આ શું થઈ ગયું, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, એ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ છે. સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ 2 માર્કમાં કે 3 માર્કમાં ગમે તેમાં પૂછવાની શક્યતા ખાસ છે. 3 માર્કની અંદર શ્રેણી જોડાણ અને તેનું સૂત્ર, સમાંતર જોડાણ અને તેનું સૂત્ર સમજાવવાનું કે તમને, તો શ્રેણી જોડાણમાં તમારે શું કરવાનું છે કે શ્રેણી જોડાણ તો RS કહેવાય, સિરીઝ. તો RS બરાબર R1 + R2 + R3 જેટલા અવરોધ તમને આપેલા હોય. સમાંતર જોડાણમાં RPમાં શું થાય છે, સમાંતર જોડાણને આપણે શું કહીએ, પેરેલલ. તો RP કહીએ છીએ આપણે, આપણે શું કરીએ છીએ કે સમાંતર જોડાણના વ્યસ્તોનો સરવાળો, તો 1/R1 + 1/R2 + 1/R3. એ આખું સૂત્ર તમારે સમજાવવાનું છે કે ભાઈ કેમાં વોલ્ટેજ સમાન થાય છે અને કેમાં વિદ્યુત પ્રવાહ સમાન થાય છે. એ બંનેના ટોપિક છે તમારે આની અંદર તમારે સમજાવવાના છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય જ છે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણનો કોઈ પણ એક ક્વેશ્ચન તો પૂછાશે. તો તમારે આ 3 માર્કમાં કે 2 માર્કમાં બંનેમાં કવર કરવાનું છે. વિદ્યુત ઉર્જા છે, વિદ્યુત પાવર હટી ગયું છે, તો વિદ્યુત ઉર્જા એ પૂછવાની શક્યતા વધારે છે. પહેલાં વિદ્યુત પાવર પૂછાતું હતું, પણ હવે વિદ્યુત પાવર નીકાળી નાખ્યું છે. તો તમારે એના અવેજીમાં શું આવે છે, વિદ્યુત ઉર્જા. કે વિદ્યુત ઉર્જાની અંદર તમને વિદ્યુત ઉર્જાનું સૂત્ર પણ પૂછશે, ઉષ્મા ઉર્જાનું, અને તમારે એ સૂત્ર છે વિદ્યુત ઉર્જાનું સૂત્ર, એસઆઈ એકમ તમને કહેશે કે ભાઈ કરો, વ્યાખ્યા પૂછાશે. તો એક ખાસ કરી નાખવાનું છે.
પછી આપણને જે તાપીય અસર છે, વિદ્યુત ઉર્જાની તાપીય અસર છે, એની અંદર વિદ્યુત બલ્બ અને વિદ્યુત ફ્યુઝ છે એ બંને તાપીય અસર ઉપર કાર્ય કરે છે. તો આ વિદ્યુત બલ્બ અને વિદ્યુત ફ્યુઝ ઉપરથી 1 માર્કના ક્વેશ્ચન પણ પૂછી શકે છે, 3 માર્કના ક્વેશ્ચન પણ પૂછી શકે છે. એટલે બંને ક્વેશ્ચન ખાસ કરી નાખવાના છે. 1 માર્કના ક્વેશ્ચન પણ આમાં પૂછાય છે અને સારા એવા પૂછાય છે વિદ્યુત બલ્બ અને વિદ્યુત ફ્યુઝની અંદર. તો 1 માર્કના ક્વેશ્ચન પણ કરી નાખવાના છે. આમાં થિયરીઓ થોડી વધારે નીકળે છે, પણ જેમાં થિયરીઓ ઓછી નીકળે છે એ ચેપ્ટરો પહેલાં ખાસ કરી નાખવા જોઈએ. તો આ રીતે શું થઈ ગયું કે તમને જે 3 ચેપ્ટર છે ભૌતિક વિજ્ઞાનની અંદર જે પ્રથમ પરીક્ષા માટે તમારે રેડી કરવાના છે, એ રેડી કરવા માટેના જે ઇમ્પોર્ટન્ટ થિયરીઝ છે મેં તમને આપી દીધેલી છે, તમારે ખાસ કરી નાખવાની છે. અને આ રીતે તમારે જે 80 માર્કનું પેપર છે એની અંદર સારામાં સારું પ્રદર્શન કરી દેવાનું છે. જેણે બધું કર્યું છે એ તો 80માંથી 80 લાવવાનો પ્રયત્ન કરશે, અને જેણે કશું કર્યું નથી, અત્યાર સુધી બુક પણ હાથમાં લીધેલી નથી, એ પહેલાં 26 માર્ક કવર કરશે અને પછી એને 26થી 50 અને 50થી પછી આગળ 70-80 કરવાનો પ્રયત્ન કરશે. પણ પહેલાં આપણે 26 માર્કનું જે પાસિંગ માર્કનું છે એ રેડી કરી દેવાનું છે. તો વિડીયો લેક્ચર તમને ગમ્યો હશે તો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.